વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આજરોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અને ટોટલ સમગ્ર ગુજરાતમાં 2993 કરોડના ખર્ચે 1,31,454 આવાસનું ખાતમુહૂર્ત સાહેબશ્રી દ્વારા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યું છે અને જેમાં રેકોર્ડ બ્રેક ન ભૂતો ન ભવિષ્યથી 182 વિધાનસભામાં વિશાળ સંખ્યા જનમેદની સાથે સાહેબને આજે આપણે બધાએ નિહાળી અને જે આ આવાસ યોજનાનું લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો આખો, જેમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા કાર્યક્રમને સંબોધિત કરવામાં આવ્યો અને આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આ કાર્યક્રમના અંતે લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું છે, જેમાં જામનગર ખાતે 844 આવાસો છે અત્યારે પ્રગતિશીલ કાર્યમાં છે। આજનો આ માહોલ આપણે શેના માટે એકત્રિત થયા છીએ? 2024 ની લોકસભાની ઇલેક્શન પહેલા સાહેબ શ્રી દ્વારા આટલું સરસ વિશાળ આયોજન અને ઘરના ઘરનું સ્વપ્ન, ગૃહિણીનું જે સ્વપ્ન છે એ જ્યારે સાર્થક થવા જઈ રહ્યો છે, આપણે બધા એને આવકારીએ, વધાવીએ અને ફરી એક વખત મોદી સરકાર છે એ મોદી હે તો મુમકિન હે એ નારાને સાર્થક બનાવતા આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રીનો આભાર માનીએ।